સમાચારમાં નજીક કરીશું અમરેલી ઉપર તો અમરેલીના રાજુલામાં ધાતરવડી ગેમમાં પાઇપલાઇનને લઈને વિવાદ સર્જાયો। પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થતા વિવાદ, પાણીની પાઇપલાઇન કામગીરીમાં શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષ, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। પાઇપલાઇનની કામગીરી શરૂ કરતા 13 ગામના ખેડૂતો સમિતિના આગેવાનો એકઠા થયા। પાઇપલાઇન નહીં રાખવા ખેડૂતોએ રામધૂન બોલાવી દંડવત કરી વિરોધ કર્યો। આ સાથે એસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। રહે અમે તંત્રને આવેદનપત્ર આપેલું છે, કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આવેદનપત્ર આપેલું છે, અમે બધાને જાણ કરેલી છે, છતાંય આ ખેડૂતોને ઉપરથી માવઠાનો માર છે, એની હેરાનગતિ છે। બીજા નંબરમાં અમારું પાણી ધાતવડી ડેમનું ડેમ બસાવવો છે અમારે, પણ બસાવવા દેતા નથી। આ લોકો લૂંટફાટ કરીને અમારું પાણી લઈ જવા માંગે છે। હાલમાં 2 પાઇપલાઇન ચાલુ છે, 2 પાઇપલાઇન ચાલુ છે। સરકારમાંથી ગ્રાન્ટ આવે અને આ બધા ભાગ બટાઈ કરી અને ગ્રાન્ટ કેવી રીતે ખાતામાં ખિસ્સામાં આવી જાય એના માટેના પ્રયત્નો છે। બાકી રાજુલાનું પાણી ક્યારેય બંધ નથી અને અમારી ખેડૂતોની માંગ છે કે ડેમ ઊંચો લે, પાઇપલાઇન જે સાઈઝની છે એ જ સાઈઝની ફરીવાર આવે। ડેમમાં 20 વર્ષથી અમારી મીટરની માંગણી છે, હજી મીટરની માંગણી સંતોષાણી નથી। ઉપરથી ખેડૂતોને દબાવવામાં આવે છે અને બહાર નીકળે તો બે બાજુ પોલીસને મૂકી અને પાછા વાળવામાં આવે છે। આતંકવાદી જેવું અમારી અરે વ્યવહાર કરવામાં આવે છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે સરકારના પ્રતિનિધિને મોકલો, અમે વાત કરવા તૈયાર છીએ।